સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। સોલા પોલીસની મોટી કાર્યવાહી। ગેરકાયદે વસવાટ કરતા 17 બાંગ્લાદેશીઓની કરી છે ધરપકડ। અલગ અલગ વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી। ગેરકાયદે બોર્ડર ક્રોસ કરી ભારતમાં કર્યો હતો પ્રવેશ। બાંગ્લાદેશીઓને સરદારનગર જેએફસી સેન્ટર મોકલાશે। અલગ અલગ એજન્સીઓ દ્વારા બાંગ્લાદેશીઓની પૂછપરછ કરવામાં આવશે। પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે। તો અમદાવાદની સોલા પોલીસે આ મોટી કાર્યવાહી કરી છે કે જ્યાં ગેરકાયદે વસવાટ કરતા 17 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। અલગ અલગ વિસ્તારમાં આ બાંગ્લાદેશીઓ રહેતા હતા કે જેમની ધરપકડ કરવામાં આવી। ત્યારે સંવાદદાતા હરીન માત્રવાડિયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે વધુ જાણકારી આપવા માટે। હરીન, ગેરકાયદે વસતા હતા તેવા 17 બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે। અત્યારે શું જાણકારી મળી રહી છે? બિલકુલ, સોલા પોલીસ સ્ટેશન વિસ્તારનો જે એરિયા છે ત્યાં અલગ અલગ જગ્યાઓ પર 17 જેટલા બાંગ્લાદેશીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે કે જેઓ ગેરકાયદેસર રહેતા હતા। જ્યારે પોલીસને ખ્યાલ આવ્યો ત્યારે તેની તપાસ કરવામાં આવી હતી અને તેમની પાસેથી કોઈ પણ આધાર પુરાવા મળી આવ્યા ન હતા। તેમની પૂછપરછ કરતા તેઓએ કબૂલ્યું હતું કે તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા છે બોર્ડર ઉપરથી અને તેઓ અમદાવાદમાં આવી અને વસવાટ કર્યા છે। એટલે આવા અલગ અલગ 17 જેટલા બાંગ્લાદેશીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે। સરદારનગર જેએફસી સેન્ટર છે ત્યાં તેમને મોકલવામાં આવશે। એટીએસ છે, ક્રાઇમ બ્રાન્ચ છે, એસઓજી છે, આવી અલગ અલગ એજન્સીઓ છે તેમની હવે પૂછપરછ કરવામાં આવશે કે કઈ રીતે તેમણે બોર્ડર ક્રોસ કરી હતી, કોની સાથે સંકળાયેલા છે, કોઈ લોકલ વ્યક્તિ આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા છે કે કેમ, આ તમામ જે બાબતો છે તેની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને રિપોર્ટ કરી અને તેમને ફરીથી બાંગ્લાદેશ મોકલવાની પ્રક્રિયા છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે। જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો વિવિધ વિસ્તારમાંથી 17 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જેમને હવે આખી પ્રક્રિયા જે પૂર્ણ થશે ત્યારબાદ બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે।